Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન સામે સ્મશાનના નજીક આવેલા રોડની ખરાબ હાલતને લઈ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં એક ટેમ્પો આઈસર રિવર્સ લેતા સમયે અચાનક રોડમાં વ્હીલ આખું બેસી ગયું હતું. રોડની નબળી ગુણવત્તા અને તૂટેલી હાલતના કારણે વાહન ફસાઈ જતા સ્થળ પર જ પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ટેમ્પો ચાલકે ક્રેન બોલાવીને ભારે મુશ્કેલી બાદ વાહન બહાર કાઢ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક લોકો સામે રોડ કામની હકીકત ઉજાગર કરી દીધી હોવાનું લોકોનું કહેવું છે. લોકોનો આક્ષેપ છે કે જ્યારે પણ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રોડનું કામ કરવામાં આવે છે ત્યારે તેને ઉત્તમ ગુણવત્તાવાળો રોડ કહીને રજૂ કરવામાં આવે છે અને સ્થાનિક કાઉન્સિલરો ફોટા પડાવીને તેમજ સોશિયલ મીડિયા પર વોટ્સએપ સ્ટેટસ મૂકી પ્રચાર કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે થોડા જ સમયમાં રોડ તૂટી જાય છે અને સામાન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઘટનાને લઈને લોકોમાં ચર્ચા છે કે શું આ જ સ્માર્ટ સિટીની કામગીરી છે કે પછી માત્ર કાગળ પર દેખાતો વિકાસ. સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે રોડ કામોમાં ગુણવત્તા જાળવવામાં આવતી નથી અને જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી. લોકો હવે જાગૃત થવાની જરૂર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાએ વડોદરા મહાનગર સેવા સદનની કામગીરી અને રોડ નિર્માણની ગુણવત્તા પર ગંભીર પ્રશ્ન ચિહ્નો ઊભા કર્યા છે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. If you like this video, then like, share and subscribe to Mirror Now.